Painted, painless learning. મજા આવશે. રેડી છો? ઓકે, ચલો ભાઈ. શું કીધું? નીચેના દ્વિઘાત સમીકરણના બીજ કેવા હોય? બીજ કેવા હોય? બીજ સમાન હોય. એનો મતલબ શું થાય ભાઈ? કે ડી બરાબર શું હોય? બીજ સમાન હોય મતલબ બરાબર. બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો. તો આપણને ઇનડાયરેક્ટલી એવું કીધું કે ડી બરાબર 0 છે. ઇનડાયરેક્ટલી આપણને શું કીધું? અને કે ની કિંમત ગોતી લઈએ. સાવ ઈઝી. મોસ્ટ આઈએમપી દાખલો ધ્યાન રાખજો. અહીંયા x² ની આગળ 2 છે તો a બરાબર કેટલા થયા? 2. x ની આગળ માઈનસ k છે, b બરાબર માઈનસ k અને c બરાબર 3. તો આપણને કીધું જ છે દાખલામાં કે d બરાબર શું છે? 0. એટલે મેં d બરાબર 0 મૂક્યું. સાહેબ ક્યાં લખ્યું d બરાબર 0? તો હું લખ્યું બીજ કેવા છે? બીજ સમાન, મતલબ d બરાબર 0. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. બોલો ડી નું સૂત્ર. ડી બરાબર માઇનસ નહીં, બીજ શોધવાનું સૂત્ર છે બેટા. ડી બરાબર નું સૂત્ર છે b² - 4ac બરાબર. હાલો b² એટલે કોનો સ્ક્વેર કરવાનો? માઇનસ k નો સ્ક્વેર માઇનસ 4m a બરાબર 2, c બરાબર આ કે ના બરાબર માઇનસ k નો વર્ગ એટલે k વર્ગ થાય ઓછા 4 2 8 તેરી ઇઝ ઇક્વલ ટુ 4 2 8 ને 8 તેરી 24. 24 માઇનસ છે આ બાજુ આવે તો k સ્ક્વેર બરાબર પ્લસ 24. હવે 24 નું વર્ગમૂળ નીકળે તો કે ના નીકળે. તો ધ્યાન રાખો કેમ કરવાનું. k બરાબર વર્ગમૂળમાં 24 ની બદલે આપણે 6 ચોક 24 લખી શકીએ. 24 ની જગ્યાએ હું લખીએ કે 6 ચોક 24. 4 નું વર્ગમૂળ નીકળે. કેટલું નીકળે? 4 નું વર્ગ 2, 6 નું નીકળે તો આપણે હું લખવાનું 2 વર્ગમૂળમાં 6. k નો જવાબ મળી ગયો. દાખલો પૂરો થઈ ગયો. બસ બીજું કાંઈ નથી કરવાનું. ડન? હા હરકો ભાઈ જા. ઓકે, કોઈને કઈ ડાઉટ છે? હજી એક વખત આપણે d બરાબર 0 કીધું હતું, b² - 4ac મૂક્યું, b બરાબર -k એનો વર્ગ કર્યો માઇનસ 4m a બરાબર 2, c બરાબર 3 -k નો વર્ગ k². 4 2 8 8 તેરી 24 બરાબર. અથવા 3 2 6 6 ચોક 24 એમ કરો તોય હાલે. -24 આ બાજુ આવે તો +24. k ગોતવાનો હતો એટલે વર્ગમૂળ કાઢ્યું. 24 ની બદલે લખ્યા 6 ચોક 24. 4 નું વર્ગમૂળ 2 અને √6 એમને. હાલો હવે જરાક સમજો. પાછળ જવાબમાં પ્લસ માઇનસ છે. સાહેબ કેમ પ્લસ માઇનસ? સમજાઈ દઉં. 6 નો વર્ગ કેટલો થાય? 36 -6 નો વર્ગ 36. તો મતલબ એવો 36 નું વર્ગમૂળ કાઢીશું તો બે જવાબ શક્ય છે, ક્યાં તો +6 હશે ને ક્યાં તો એટલા માટે જ્યારે વર્ગમૂળ કાઢો ત્યારે પ્લસ માઇનસ ની નિશાની મૂકવાની. એટલે 2√6 ક્યાં તો પ્લસમાં હશે ક્યાં 2√6. કેમ? કારણ કે 6 નો વર્ગ એ 36 -6 નો વર્ગ એ 36. તો 36 નું વર્ગમૂળ કાઢશો ક્યાં 6 ઈ પ્લસ હશે ક્યાં 6 ઈ. એટલા માટે જવાબમાં પ્લસ માઇનસ નિશાની લાગી. એટલે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢો તો એ પ્લસ એ હોઈ શકે માઇનસ એ હોઈ શકે. ડન છે? ઓકે ચલો સેકન્ડ સમ. હવે પહેલા તો આનું સાદું રૂપ આપવું પડશે. હું લખું અહીંયા એટલે ખબર પડે કે x કૌંસમાં x - 2 + 6 બરાબર 0. ડન છે? જાગતા રહેજો. k x નો ગુણાકાર x સાથે એટલે k x નો વર્ગ થાય કે ન થાય? માઇનસ k x નો ગુણાકાર 2 સાથે એટલે 2k x પ્લસ 6 બરાબર 0. ડન થઈ ગયું. હવે ધ્યાન રાખજો ભાઈ, x વર્ગ ની આગળ હોય એને કહેવાય a એટલે a બરાબર k. x ની આગળ હોય એને કહેવાય b એટલે b બરાબર -2k. ખાલી -2 નહીં લખતા ને કે લોચા પડશે. બરાબર. x ની આગળ હોય એને b કહેવાય તો b બરાબર હું -2k અને c બરાબર 6. વિવેચક d નું સૂત્ર શું છે ભાઈ?
પહેલા તો આપણે ડી બરાબર 0 લખી લખીએ, પછી સૂત્ર શું છે બી સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર કરવાનો માઇનસ 2k નો સ્ક્વેર માઇનસ 4 એમનેમ. એ બરાબર કેટલા તો કે k. સી બરાબર કેટલા 6 હા કે ના ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે હવે 2 નો વર્ગ કેટલો થાય 4 માઇનસ હોય તોય તેમ પ્લસ 4 જ આવે પ્લસ 4 k નો વર્ગ ઓછા 6 ચોક 24 એટલે 24k હા કે ના 6 ચોક 24 એટલે 24k બરાબર 0. આ માઇનસ 24k છે આ બાજુ આવે તો પ્લસ એટલે 4k નો વર્ગ બરાબર 24k બરાબર ને માઇનસ હતા બાજુ એટલે પ્લસ થયા 4 ગુણાકાર છે આ બાજુ આવે તો થાય કે ના થાય તો આપણને જવાબ શું મળશે ભાઈ k સ્ક્વેર બરાબર 24k એના છેદમાં 4 ચોકે નહીં 6 ચોક 24 તો k સ્ક્વેર બરાબર આપણને કેટલા મળશે 6k મળે કે ન મળે. k સ્ક્વેર નો મતલબ શું થાય ભાઈ k ગુણ્યા k થાય k સ્ક્વેર નો મતલબ આ k ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં k બરાબર 6 k ઉડી ગયા તેથી k બરાબર જવાબ કેટલો મળે 6. સમજાણું. હજી એકવાર માઇનસ 2 નો વર્ગ 4k વર્ગ માઇનસ એમનેમ 4 6 24k બરાબર 0 24k માઇનસ હતા આ બાજુ ગયા એટલે પ્લસ. ઓકે 4 ગુણાકાર હતા આ બાજુ આવ્યા એટલે ભાગાકાર 4 6 24 એટલે 6k મળ્યો. k વર્ગ છે એટલે k ગુણ્યા k મૂકીએ કે આ k ગુણાકાર આ બાજુ આવે તો ભાગાકાર k તો વધ્યું હું k બરાબર 6. હાલો કોઈને કઈ ડાઉટ છે પાકું. અહીંયા બીજો પ્રશ્ન આપણો થઈ ગયો પૂરો. Painted Painless Learning.